બિલકુલ અત્યારે મહેસાણાની એક મોટી ઘટના સામે આવી છે। કાવેરી સ્કૂલ છે, કાવેરી સ્કૂલે બાળકો પાસે મજૂરી કરાવી છે, ઈંટો છે તે બાળકો પાસે ઉપડાવી છે, 3 માળ સુધી આ ઈંટો છે તે પહોંચાડી છે। મહત્વની વાત છે કે જે વિડીયો પણ તમે અત્યારે જોઈ રહ્યા છો સ્ક્રીન પર કે નાના બાળકો કે જે આ કડકડતી ઠંડીમાં સ્કૂલે ભણવા માટે જાય છે, પરંતુ આ વિદ્યાર્થીઓને જોઈ શકાય છે કે અત્યારે મજૂરી છે તે કરાવી છે। કાવેરી સ્કૂલની વિદ્યાર્થીઓ પાસે કાઢી મજૂરી છે તે કરવામાં આવી છે અને 3 માળ સુધી આ બાળકો પાસે ઈંટ છે તે ઉપડાવી છે। એટલે કે જે કામ મજૂરીએ કરવાનું હોય છે તે મજૂરી છે તે કાવેરી સ્કૂલના વિદ્યાર્થીઓ પાસે કરાવી છે। શાળા સંચાલકો હજુ પણ સમગ્ર ઘટનાને લઈને મૌન છે, પરંતુ અનેક સવાલ ગુજરાત ફર્સ્ટ છે તે આ ઘટનાને લઈને ઉઠાવી રહી છે, કારણ કે જે રીતે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અમે બ્લર કરીને દેખાડી રહ્યા છે, કારણ કે નાના બાળકો છે તે નથી બતાવી શકતા, પરંતુ જોઈ શકાય છે કે નાના બાળકોના હાથમાં ઈંટો છે અને 1-2 માળ નહીં પરંતુ 3 માળ સુધી આ બાળકો પાસે મજૂરી કામ કરવામાં આવી। સ્કૂલનું ચણતરનું કામ ચાલી રહ્યું છે અને આ ચણતરના કામમાં ઈંટો છે તે ઉપડાવવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે સીડીઓ ચડી રહ્યા છે આ તમામ વિદ્યાર્થીઓ અને સીડીઓ ઉપર 3 માળ સુધી અને ઈંટનો કેટલો લાંબો ઢગલો છે તે પણ તમે જોઈ શકો છો। એટલે કે એ કાળી મજૂરી છે તે આ બાળકો પાસે કરવામાં આવી। 2 દિવસ પહેલા પણ આવી ઘટનાઓ છે તે સામે આવી હતી કે જ્યાં રસોઈ બનાવવામાં આવી હતી વિદ્યાર્થીઓ પાસે અને હજી તે ઘટના શાંત નથી પડી। ત્યાં શિક્ષણ વિભાગને હજુ પણ એક લાંછન લગાવતો કિસ્સો જ કહી શકાય, કારણ કે કોઈ પણ વાલી છે તે પોતાના વિદ્યાર્થીને સ્કૂલે ભણવા માટે મોકલે છે, મજૂરી કરવા માટે નહીં। અને સૌથી મોટો સવાલ એ કે આમાં કોઈ ઘટના બની હોત, ઈંટ કોઈને વાગી હોત, કોઈના પગ ઉપર પડી હોત તો જવાબદાર કોણ? તો જવાબદાર કોણ તે એક સવાલ છે। જોકે આ મામલે હજુ પણ મહેસાણાનું શિક્ષણ વિભાગ છે, ત્યાંના શિક્ષણ અધિકારી છે તે પણ ચૂપ છે, પરંતુ સવાલ ગુજરાત ફર્સ્ટ છે તે અનેક કરી રહ્યું છે, કારણ કે આ પ્રકારના દ્રશ્યો નાના વિદ્યાર્થીઓ સીડી ચડીને જોઈ શકાય છે કે ઈંટો છે તે ઉપડી રહ્યા છે, કાળી મજૂરી કરી રહ્યા છે। સમગ્ર મામલે વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે, પરંતુ ક્યાંક વાલીઓ સામે એટલા માટે નથી આવતા કે આ વિદ્યાર્થીઓ તેની જ સ્કૂલમાં ભણે છે અને કદાચ જો કોઈ મોટી ઘટના બની જાય અથવા તો કોઈ વિરોધ કરે તો તેના જ બાળકોને કદાચ આ સ્કૂલો ટાર્ગેટ કરે। કારણ કે ટાર્ગેટ શા માટે ન કરે? કારણ કે આ એ સ્કૂલો છે કે જે તેના બાળકો પાસે કાળી મજૂરી પણ કરાવી રહ્યા છે। દીક્ષિત આપને હું અટકાવવા માંગીશ, કારણ કે કાવેરી શાળા જેના આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે તેના પ્રિન્સિપલ અશ્વિનભાઈ જોડાઈ ચૂક્યા છે। અશ્વિનભાઈ, સ્વાગત આપનું ગુજરાત ફર્સ્ટમાં। દ્રશ્યો દર્શકો જોઈ રહ્યા છે, હવે આ દ્રશ્યો જોઈને આપ એવું નહીં કહેતા કે અમે વિદ્યાર્થીઓ પાસેથી મજૂરી નથી કરાવી? હા, મજૂરી તો નથી જ કરાવી બેન। એમાં શું હતું કે નીચે અમે સ્ટેજ 2 વર્ષ પહેલાની વાત છે, જૂનું છે તો નીચે સ્ટેજ બનાવી હતું ને તો વધેલી પડી હતી 101 જેવી, બરાબર જી। અને નવરાત્રીનો કાર્યક્રમ હતો ગ્રાઉન્ડમાં, એટલે વધારે ઈંટો પડી હતી એટલે છોકરાઓ કહ્યું કે અમે ઉપર એમ તો મૂકી દઈએ તમે કહો તેઓ, બરાબર, અને છોકરાઓએ સ્વેચ્છાએ જ મૂકી છે શ્રમદાન તરીકે। અશ્વિનભાઈ, મોટી દુર્ઘટના બની હોત તો પ્રિન્સિપાલ તરીકે તમારી જવાબદારી હોત, વિદ્યાર્થીઓ 3 માળ સુધી સ્વેચ્છાએ ઈંટો મૂકવા ગયા। અશ્વિનભાઈ, તમને અવાજ સંભળાય છે અમારો? હા બોલો। આ વિદ્યાર્થીઓની મહેનતે સાથે જ મૂકવા ગયા, કોઈ મોટી ઘટના બની હોત તો જવાબદારી તમારી હોત। હા, એ તો સાથે ટીચરો હતા જ, બરાબર, અને એક નડતર રૂપ હતી એટલે છોકરાઓ જાતે જ એમ કીધું કે સાહેબ નવરાત્રીમાં નડે છે તમે મૂકી દઈએ। એટલે નડતર રૂપ ઈંટો હતી તો તમને મજૂરી નહોતા મળતા? તમારા વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામ કરાવવું પડ્યું? મજૂરી કામ કરાવી જ નથી સાહેબ, હવે 101 ઈંટો હતી, બરાબર, છોકરાઓ કે અમે મૂકી આવીએ, એટલે તમામ છોકરાઓને સાથે બ્રહ્મ જ્ઞાન આવ્યું કે અમે ઈંટો મુકાવીએ, તમે કોઈ કીધું જ નથી? તમારો કહેવાનો મતલબ આવો છે? અશ્વિનભાઈ, સવાલ સંભળાય છે તમને અમારો? બોલો। આ વિદ્યાર્થીઓએ જાતે એવું કહી દીધું કે અમે ઈંટો મૂકવા દે અને તમે મૂકવા પણ જવા દીધી? એટલે કોઈ ટીચરે પરમિશન આપી છે, બરાબર, પણ તમને લાગે છે કે આ બાળકો પાસે મજૂરી કામ કરાવવું યોગ્ય છે? મજૂરી કામ છે જ નહીં। અચ્છા, એટલે 3 માળ સુધી ઈંટો ચડાવી મજૂરી કામ નથી માનતા તમે? અશ્વિનભાઈ, તમે એને મજૂરી કામ નથી માનતા? 3 માળ સુધી વિદ્યાર્થીઓ ઈંટો ચડાવે છે તેને? પાસે ઈંટો ઉપડાવવામાં આવે છે, મજૂરી કરાવાય છે, કેવા પ્રકારની કાર્યવાહી આવી સ્કૂલો સામે થશે? મને અત્યારે મીડિયાથી ન્યૂઝ મળ્યા છે, મેં તપાસ માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને કીધું છે
જે કંઈ તપાસ રિપોર્ટ આવશે એના આરટીના નોર્મ્સ પ્રમાણે પછી જો તથ્ય હશે તો કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ કેવા પ્રકારની કાર્યવાહી થઈ શકે? કારણ કે સ્કૂલના પ્રિન્સિપલ તો એવું કહે છે કે બાળકો એની સાથે મૂકી દીધી ટીચરની પરમિશન લઈને, પરંતુ 3 માળ સુધી ઈંટો મૂકવામાં આવી, ઠંડી છે, વિદ્યાર્થીઓમાં એટેકના ઘટનાઓ પણ વધે છે. કોઈ ઘટના બની હોત તો જવાબદાર કોણ હોત? રાઇટ ટુ એજ્યુકેશન એક્ટમાં બાળકોને કોઈ પણ પ્રકારની શિક્ષા કરી શકાતી નથી. શારીરિક કે માનસિક એને કોઈ આવું કામ સોંપી શકાતું નથી. એટલે એના એક્ટની જોગવાઈ પ્રમાણે એની સામે કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ પણ કેવી કાર્યવાહી કરવામાં આવશે અને ક્યારે થશે? મને તપાસ અહેવાલ મળશે, એના આધારે એના જે કંઈ એની એક્ટની જોગવાઈ છે એ પ્રમાણે એને દંડકીય પણ સજા કરવાની જોગવાઈ છે એમાં. સાહેબ અત્યારે તપાસની કેવી કામગીરી શરૂ થઈ છે ત્યાં? મને હમણાં જ રિપોર્ટ મળ્યો છે, ન્યૂઝના મીડિયાથી જાણવા મળ્યું છે અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને મેં તપાસ સોંપી દીધી છે. પણ સાહેબ તમે એવું માનો છો કે વિદ્યાર્થીઓ પાસે આવી કાળી મજૂરી ન કરાવી શકાય? કારણ કે 3 માળ સુધી આ વિદ્યાર્થીઓ ઈંટો લઈને ઉપર મૂકવા ગયા છે અને પ્રિન્સિપલ સાહેબ એવું કહે છે કે એની મેળે નિર્ણય લીધો. આ જવાબ અમને તો પ્રિન્સિપલનો ગોળે નથી ઉતરતો. તમને ઉતરે છે કે શિક્ષણ અધિકારી તરીકે કે 3 માળ સુધી આ વિદ્યાર્થીઓ મજૂરી કરે છે? આવું ન જ કરાવવાનું હોય ને, આવી કાર્યવાહી તો કરવાની જ ના હોય. હોતું નથી, એ તો અમે તપાસ કરીશું એમાં. બિલકુલ, તપાસ કર્યા બાદ કેવા પગલાં લઈ શકાય સાહેબ આવી સ્કૂલો સામે? રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની અંદર જોગવાઈ છે જ, એને કલમ 16 આપેલી છે એ પ્રમાણે એની સામે દંડકીય કાર્યવાહી અમે કરી શકીએ. બિલકુલ સાહેબ, તો વિડીયો અત્યારે સમગ્ર મીડિયા સામે પણ આવી ગયા છે, વાલીઓમાં પણ રોષ છે, પણ વાલીઓ ક્યાંક ડરી રહ્યા છે કારણ કે જો તે બોલશે તો આ સ્કૂલના જે સત્તાધીશો છે તેને પણ ટાર્ગેટ કરી શકે. ત્યારે શિક્ષણ વિભાગ હવે આ સમગ્ર મામલે શું કરશે, કેવી તપાસ કરશે, ત્યારબાદ કેટલા સમયમાં કાર્યવાહી થશે? અમે ગંભીર જ છીએ એટલા માટે તો તરત એને કાર્યવાહી માટેના અને ટીટીઓને અમે તપાસ આપી જ દીધેલી છે ઓલરેડી. બિલકુલ, તો આભાર સાહેબ તમારો. તો તપાસના આદેશ છે તે અપાઈ ગયા છે, સમગ્ર ઘટના સામે આવી છે. ઘટનાના વિડીયો અમે હજુ પણ બતાવો, કારણ કે શરમ જ આ શાળા સંચાલક કરી શકે, કારણ કે શરમ કર્યા બાદ પણ હજુ પણ તે શાળાના પ્રિન્સિપલ એવું કહી રહ્યા છે કે સમગ્ર મામલે વિદ્યાર્થીઓને જાતે એવું જ્ઞાન થયું હતું કે અમે ઈંટો મૂકીએ, પરંતુ સાહેબ આ જવાબ છે તે વિદ્યાર્થીઓના ગળે કદાચ તમે ઉતારી શકો, પરંતુ ગુજરાત ફર્સ્ટના દર્શકોના ગળે આ જવાબ નથી ઉતરતો, કારણ કે કોઈ પણ બાળકોને એવું જ્ઞાન ના આવે કે 3 માળ સુધી આ મજૂરી કામ કરે. પરંતુ તમે મજૂરી કરાવી છે ને હવે તમે ધાક પીછોડો કરી રહ્યા છો, પરંતુ સતત સવાલે ઉઠી રહ્યા છે કે આ ધાક પીછોડો કરાવવામાં શું કારણ અથવા તો કેના કારણે તમે બાળકો પાસે મજૂરી કરાવો છો. પરંતુ સમગ્ર મામલે હવે મહેસાણાથી શિક્ષણ અધિકારી આપણી સાથે જોડાયા હતા, તેને કહ્યું કે અમે તપાસ કરાવશું, પરંતુ આ તપાસ કાગળ પર થાય છે કે ખરેખર આ તપાસ થાય છે તે હવે જોવું રહ્યું. પરંતુ સમગ્ર ઘટના ખૂબ મોટી છે, કારણ કે શર્મસાર કરતો જ કિસ્સો, કારણ કે વિદ્યાર્થીઓને વાલીઓ છે તે પોતાના વિદ્યાર્થીઓને સ્કૂલે ભણવા માટે મોકલે છે, મજૂરી માટે નથી મોકલતા. પરંતુ આ એક વિડીયો સામે આવ્યા, પરંતુ આ સ્કૂલે અગાઉ પણ કેટલી વાર મજૂરી કરાવી, કેવા કામો કર્યા, આ મામલે સાવચેત રહેવાની મહેસાણા શિક્ષણ વિભાગે પણ એટલી જ જરૂર છે, કારણ કે આ ખૂબ નાની ઘટના ન કહી શકાય. 3 માળ સુધી બાળકો મજૂરી કામ કરે છે અને પ્રિન્સિપાલ સમગ્ર ઘટનાનો ધાક પીછોડો કરે છે. બિલકુલ, તો અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે કે શું કાવેરી સ્કૂલને કોઈ કાયદાનો ડર નથી? શું કાવેરી સ્કૂલ વિદ્યાર્થીઓ પાસે ચણતર કરાવી શકે અથવા તો ઈંટો ઉપડાવી શકે? આવા અનેક સવાલો છે. નાના બાળકો પાસે આવી મજૂરી કરાવી કેટલી યોગ્ય છે? સવાલ શિક્ષણ અધિકારીને પણ આપણે આ જ કર્યો. સ્કૂલના બાળકોને ભણવા બોલાવો છો કે મજૂરી માટે? સૌથી મોટો સવાલ આ કે તમારા બાળકો ત્યાં ભણવા જાય છે, મજૂરી કામ માટે નહીં. શું કાવેરી સ્કૂલને કાયદાનો કોઈ ડર જ નથી? જવાબ તો પ્રિન્સિપલ આ જ પ્રમાણેનો આપ્યો કે જાણે તેને કાયદાનો કોઈ ડર જ ન હોય. શું ઘટના સ્કૂલ સંચાલકો બેધ્યાન છે? આ પણ એક સૌથી મોટો સવાલ છે, કારણ કે ઘટના આવડી મોટી છે. શું વિડીયો વાયરલ થયો ત્યાં સુધી શિક્ષણ વિભાગ નિંદ્રાધીન છે? તો ઘટના તો એ જ છે કે નિંદ્રાધીન છે. હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હાર્ટેકથી સતત ઘટનાઓ છે તે વધે છે. બાળ મજૂરી એ સમગ્ર મામલે કેટલી યોગ્ય તે પણ એક સવાલ છે. ત્યારે કાવેરી સ્કૂલને ચણતર માટે મજૂરો નથી મળ્યા, કારણ કે મહેસાણા એક ગ્રામ્ય વિસ્તારમાં આવતો વિસ્તાર છે, ત્યાં ઘણા બધા મજૂરો મળી શકે, પરંતુ આ સ્કૂલ મજૂરોના પૈસા બચાવી અને વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવી રહ્યા છે, અને નાના બાળકો પાસે આવી મજૂરી કરાવી કેટલી યોગ્ય છે? ગુજરાત ફર્સ્ટ અનેક સવાલ કરી રહ્યું છે. આ સવાલનો જવાબ પ્રિન્સિપલે પણ આપવો પડશે, શિક્ષણ અધિકારીએ પણ આપવો પડશે. શિક્ષણ અધિકારીએ ધાક પીછોડો કર્યો છે, તપાસની વાત કરી છે, પરંતુ તપાસ કરવી પડશે, કારણ કે જ્યાં સુધી પગલાં નહીં લેવાય ત્યાં સુધી ગુજરાત ફર્સ્ટ છે તે આવા સવાલ ઉઠાવતું રહેશે. જી આભાર દીક્ષિત, તમામ ગતિવિધિ જણાવી. અને આ સૌથી મોટા સમાચાર મહેસાણાના કહી શકાય. કાવેરી શાળાના વિદ્યાર્થીઓ પાસે જે પ્રકારે મજૂરી કરાવવામાં આવી તેને લઈને હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.